રાજકોટના ધોરાજીમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી। ધોરાજીમાં ખેતરમાંથી માટી લેવા બાબતે કાકા બાપાના કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી। ઈજાગ્રસ્ત અરવિંદભાઈ ઠુમરને 108 મારફતે ધોરાજી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા। રાજકોટના ધોરાજીમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી। ધોરાજીના ખેતરમાંથી માટી લેવા બાબતે કાકા બાપાના કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી। ધોરાજીમાં રહેતા અરવિંદભાઈ ઠુમર ઉંમર વર્ષ 48 વર્ષીય ખેડૂતને તેમના કાકાના કૌટુંબિક ભાઈએ અસંખ્ય છરીના ઘા ઝીંક્યા હતા। ધોરાજીના જામકંડોરડા રોડ પર આવેલ ખેતરમાં કૌટુંબિક ભાઈ વચ્ચે ઝઘડામાં છરી ઉડી ઈજાગ્રસ્ત અરવિંદભાઈ ઠુમરને 108 મારફતે ધોરાજી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા। કોણ હતો તમે? શું થયું તમને? કાંઈ હતું નહીં। એ કે દૂધ મારી લઈ લીધી ને આમને તેમને। મેં કીધું ભાઈ મારી દૂધ હતી ને મેં લીધી હતી એક ઊંટલો એમાં ઉદ્યો। કોણ હતું સામે? મારો બાપા હે? મારો બાપાનું શું માર્યું તમને? ચોરી મારી દીધી બે ત્રણ મારી દીધી। ક્યાં વિસ્તારમાં હતું આ? ખેતરમાં ક્યાં ખેતર આવ્યું તમારું? રોડ ઉપર હે? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।